हिंद, जय भारत दोस्तों। मैं पंकज सुतरिया, HRK हेल्प चैरिटेबल ट्रस्ट सूरत से। दोस्तों अभी हम जा रहे हैं एक अंकल की मुलाकात करने के लिए जो 3-4 दिन से कचरे के बीचों बीच बिना कपड़े के सो रहे थे। हमारे हेल्पलाइन नंबर पे एक कॉल आया है कि यहाँ पे एक अंकल है और बिना कपड़े के 3 दिन से कचरे के बीच में सोए हुए हैं, तो अगर उसके लिए कुछ कर सकते हैं तो आप आ जाइए। तो फिलहाल मैं, RK भाई और जय, हम तीनों लोग जा रहे हैं अंकल की मुलाकात करने के लिए जो भी कुछ हो सके वो कुछ ना कुछ अच्छा करने की कोशिश करते हैं। आप लोग वीडियो को पूरा देखिए, अपने दोस्तों यारों सभी ग्रुप में वीडियो को शेयर कीजिए और कुछ भी सहयोग देना चाहते हैं तो डिस्प्ले के ऊपर दिए गए नंबर से हमें कांटेक्ट कर सकते हैं। हमारे ग्रुप के साथ जुड़ना चाहते हैं तो भी हमारे डिस्प्ले के ऊपर दिए गए नंबर पे हमें कांटेक्ट कर सकते हैं और हम सब मिलके दूसरों के लिए कुछ ना कुछ अच्छा करते हैं। चलिए चलते हैं अंकल के पास, फिर मैं वहाँ जाके आपको अंकल की सिचुएशन दिखाता हूँ। શું હતું એમનું? એ ભાઈ અહીંયા પડ્યા હતા કાલે કચરામાં. લોકેશન બતાવ્યું ત્યાં પડ્યા, પછી આન થઈને અમે લઈ લીધા. તમને ફોટા સેન્ડ કરી એ રીતે લીધા પાછા હતા. પછી એને ઉપાડીને અમે અહીંયા લાવ્યા, ખવડાવ્યું એને, પછી હોઈ ગયા અને પછી રાતે કઈ રીતે ઉપર પહોંચી ગયા ખબર નહીં, કોઈ લઈ ગયું છે એને એમ કહેતા હતા. એટલે જાતે ચાલી નથી શકતા, ઊભું નથી થવાતું, પકડીને ઊભા કરવા પડે. બેહાડીએ ને તો બે પછી હોઈ જાય એની રીતે હોય તો, બાકી ઊભા પછી પૂછતાછ કરી હતી, કઈ વાત કરી? ખારી ગામના છે એમ કહે છે. હવે ક્યાં ના ડુંગરા આગળ ગામ છે, હા, કામરેજથી આગળ ગામ છે, ત્યાંના છે. કઈ નહીં, હાલો ને વાત કરીએ. કાકા કેમ છે? શું થયું? ચલાતું નથી? શું થઈ? ચાલવા તો શું થઈ? કેમ કરતા? યાર બહુ ચાલ્યો ને ડુંગરામાં. ક્યાં? તાપી બાજુ ફરતો કોઈ આવીને કે ગોરાય અહીંયા લાકડા લેવા આવેલો છે એમ કે તો પૂછા વગર લાકડા લે. નીચેથી અહીંયા કઈ રીતે આવ્યા? નીચેથી અહીંયા કોણ લાવ્યું તમને ઉપર? હવારમાં તમે આવેલા? હાથે આવેલા? એ લોકો આવ્યા કે આ ઉપર જા આ એ રીતે. શું નામ છે તમારું? છોટુભાઈ. છોટુભાઈ? છોટુરામા. છોટુરામા. ઉંમર કેવડી છે? ઉંમર હવે મને શું ખબર ભાઈ, ભણેલા વગર. તમારી મારી ઉંમર છે તો હું ના નહીં જ આવે ને કેટલા એમ તો દાંત તો છે. દાંત તો છે. આ ક્યાં છો અત્યારે તમે? હવે અહીંયા આવી ગયેલો છે કાંઈ. આ જગ્યા કઈ છે ખબર છે? એ જગ્યા હવે જેની હોય તેની પણ આવ્યો. એમ નહીં. આ કઈ જગ્યાએ તમે છો? કયા વિસ્તારમાં છો? એ તમને યાદ છે કઈ જગ્યાએ છો? અહીંયા જ આવેલો હતો. પણ નામ ખબર છે કે આ કઈ જગ્યા, શું નામ છે આ જગ્યાનું? મને નામ નથી કીધું ને. છોકરો છે. ગામ કયું તમારું? ગામ કોસંબા. કોસંબા. પછી આ ડુંગરા લાગે. તો કોસંબા આમ આવે, વેલંજા આમ આવે. પછી શું કરે મારે જ આ ભણાતી વાસો થાય ગયેલી. ભણાતું નથી? દેખાય તમને? દેખાય છે? બધું દેખાય? આ કેટલા છે? 2 દેખાય છે તમને? અને વાગ્યું છે? વાગેલું છે? છોકરા છે તમારે? કેટલા? એક છોકરો છે, એક છોકરી છે. છોકરા વાળી. તો તમે કેમ એમની સાથે નથી રહેતા? નહીં એમ નહીં, હું નીકળી ગયેલો બહાર થાય અમારા દેશમાં. અહીંથી આવ્યો તો અહીંયા મૂકી દીધો. તો હવે નથી જવું ઘરે પાછું? એટલે તમને છોકરા મૂકી ગયા? બીજા છોકરા, કાકાના છોકરા. તમારા છોકરાનું નામ શું છે? ચંદુભાઈ. એ શું કરે? કામ શું કરે? ખેતીમાં. તમે ગયા હતા એમની પાસે? હા ગયેલા ને. તો એ લેવા ના આવ્યા? પછી એ લોકોને કેમ દીકરા હું જામ મને એકલાને ગમે નહીં, તમે કામ ન કે દો વખત તમે ખાવા આવ્યું એમ કીધેલું. છોકરાએ એવું કીધું?
મેં કીધું ઠીક તમે કીધું કે ના દવા ન કે તો તારે ગમે તે એવું આગળ આવીને ખવડાવું હમ તો અહીંયા રહે તો તમારે ત્યાં રહેવાય ને ઘરે નહોતું રહેવું ના ઘણા રહે હમ ઘણા રહે તો હવે કેમ બહાર નીકળી ગયા પાછા હજી બહાર એમ નહીં આવ્યો પેલા અમારા કાકાનો છોકરો છે ને હમ એને હાથે તમારે ઘરે જવું છે પાછું જવું તો છે જ નહીં રહી જશે તો જાશો ડુંગરા દાંતમાં જોડી છે હા તમને ઘરે કોઈ રાખે છે ઘેર તો મારે રહેવાનો પણ એ લોકો છે ને ખવડાવે ઘરે ખવડાવે કે નથી ખવડાવતા રાખે કે ખવડાવતા મારતા નથી ને ના તમારથી ઊભું થવા છે મારી પાસે ગાડી હતા તમારું નામ શું છોટું છોટુભાઈ ઊભું થવા છે છોટુરામાં ઊભું થવા છે ખવાય તમારે હું તો ખાવાય પણ થાવ તો ચાલો બહુ લાવી નહીં ને હા થોડુંક ચલાશે થોડુંક ઊભું તો થવા છે કાલે લઈ જવું હું તમને સારી જગ્યાએ લઈ જાઉં તો હમ અહીંયા પછી રોજ તો કોણ આવશે એક દિવસ આવે કોઈ 2 દિવસ આવે પછી તમે કાલે ક્યાં હતા ખબર છે કચરામાં પડ્યા હતા કાલે તો આ ભાઈનું સારું ભાઈ સારા કહેવાય કે તમને અહીંયા લાવ્યા અત્યારે કોઈ સામું નથી જોતું ખબર છે અત્યારે જેમાં તમે કે નહીં જેમાં રોટલીને દૂધ જેમાં ને તો ચાલો મારી હારે આપણે તમે જાઓ તમને નવડાવી દોડાવી દે મસ્ત જમવાનું કપડા બપડા ઊભા થાવ તો પહેલા ચાલો ઊભા થઈ જાવ તો ઊભું થવા છે થાવ તો ઊભા અત્યારે થાવ તો એમને જાતે થવા દો પછી પાછું બેસી જવાનું ભાઈ મને કાઢીને મેં ઊભો રાખીને પછી આવે છે કરીએ સેફટી પણ જરાક નાહી જતું રહે કોઈ નહીં હોય ને એટલે અમે તો ખેતરે કામે જતા રહીએ એટલે નાહી આવે અમે હાથે ખેતરમાં જઈએ તો ખેતરમાં બી નાહી આવે તમને કોણે કીધું ખેતરમાં એમ તેમ ભરાઈ ગયો તો મોબાઈલ પર નેટ પર જોયું હા સરપંચે બતાવ્યું. સરપંચે તમને બતાવ્યું ઘણી વાર મોસમ તમને નથી રાખતા ચંદુભાઈ કાયમ જ બાજ ના છે પછી બાર કે કોતા છે એટલે તારે થોડું ખાતો હોય ને કઈ થઈ બી ગયું બહાર ના જાય, લાવીએ તો બહાર ના જાય. આપે ના પડે એનો કોઈ સમાચાર જ નહીં આવ્યો કોઈ જગ્યાએ. હવે નહીં જાય કેમ કે હવે ચાલી નથી હવે ચાલી શકતા નહીં શકે. આટલા બધા થોડુંક ચાલે વધારે નહીં ચાલે રોવો નહીં જો તમારો છોકરો મળી ગયો છે આવી ગયા ને તમને લેવા જવું ને હવે તમારે રિક્ષાવાળા ભાઈ છે ને હવે ઘરેથી નીકળતા નહીં બહાર અમારા હો? અવાજથી રિક્ષાવાળા ભાઈ હાલત ખરાબ થઈ જાય બહાર પછી બહાર શું થાય થોડી ખબર હોય પછી આમ કોસંબા કહેતા હતા બધાને જે આવે જવું ને ઘરે ચાલો ઊભા થાવ તો નથી ચલાતું પણ ચલાય છે કાલે ચલાવવાનું તો થોડું હાથમાં થોડું પૈસા છે હા, પૈસા છે લઈ લેજો એ બધું એમને આપી દો. થોડા ઘણા જે હોય તો. ચાલો અમે પકડીને ઊભા કરીએ ખરું ઊભા ઉચકી લે. કાલે બી અમે ઉચકીને જ લીધા એટલે મને પકડ એ જો